એક તો ખેતરમાં કોમ પડ્યું છે અને મારા બાએ એકલા મેલે છે, મજૂર કરતા નથી. શું કરવાનું છોકરા આપવાનું તી જચી હમશે કંશે. બોલો મોહણામ આવું છે, મોહણામ જાઉં છું. મોહણમ જાય છે દોઢાજી વાત નહીં કરે. લો હડો આવું હોય તો કોણ જતો રહ્યો? હવે કોઈ તો જ્યું નહીં. તમારે જવું હોય તો હડો કોઈ દાટી આવું. ના માર નહીં આપ પનોતી તેમાં ધજ કરી હપશકન કર્યો. ખેતરમાં તો કોમ પડ્યું છે અને પેલા મારા બાને આબુ ને પડ્યા રહી છે કે આખો દાડો કોમ કર્યા મરી જાય. હવે આવી પનોતી ધકી છે. શું કરવાનું? કોને ઉપાડતા નથી. બે મજૂર મગાવે તો છોકરો ઉડારો છે. હેડા પારા ભાઈ અરે આ જાઉં ક્ષેત્રમાં. કેમ? ખબર નહીં તમને? ના હવે બાજરી ટોણું શું છે? ક્ષેત્રમાં બાજરી વાપી છે. બાજરી વાબી રે ઓય તમારો છોકરો એને જતો એ છોકરો હેડ્યો કદાળે લઈને હુડવા. એટલે આ ચટલું દોઢું બોલે મેં કીધું એટલે ચો જાય છે હા તો કે મોહણમ જાઉં છું કે તમને દાટવા જવું છે. તમે કોક દોઢું બોલ્યા છો ને? કશું દોઢું ના બોલ્યો હમણાં તમારો છોકરો દોઢું બોલવા માંડ્યો. ના બોલે ને એટલે હું જૂઠું બોલું? પેલે હડે મોહામાં મુઢે કરાવું. હારું યાર. લે હડો એ હારું તો. છોકરો ના દોઢું બોલે. એટલે પણ હું જૂઠું કોઈ નહીં બોલતો. અને હું કહેતો હતો હા કોઈ મજૂર ભાઈમાં ખરા ઉડે હવા? મજૂર તો બે છે. કોણ છે? એ પેલા માર ભત્રીજો ને પેલા અરવિંદ છે હોય. પેલા હું મજૂરી રોકડી આલું હા અને એટલું મારે હોડાવી દે. મારે બાજરી ટોણ થઈ બાજરી બાબી છે. હારું હાલો હમણાં ખેતરમાં જઈને ફોન કરી ચાલ. હાલો. આ એક તો આટલું બધું કોમ પડ્યું છે અને પેલો ડોહલો મજૂર કરતો નથી. આ એકલો ચારે કરી દઈશ. શું કરવું હવે? આટલાથી કોમ ચાલુ કરવું હોય એકલો ને એકલો શું કરવાનું? ડોહલો મરતોય નથી તો કે બારમું કરો. અરે બાપા એક તો કેડમ કરાતું કોમ નથી. ડોહલો ચલાઈ જો શું કરું? એ બાપા હવારનો આવ્યો શું છે તો બેઠો નથી. લાય ઘડીક બેહું અકડે. પેલા નવા મજૂર લઈને આવતા હોય આવી કોઈ નહીં. કોમ કરવું હોય કરે ને કોઈ નહીં. બાજરી વાપી છે કે નહીં વાપી છે ના કીધી કે બાજરી વાપી છે પણ હવે 4 વાવી છે. બધું મારા ઉપર કોમ સોચ્યું છે બધું. અને વાહ બાજરી વાબાની છે કે નહીં ખબર નહીં. ટેન્શન આવે છે તો ખાવા કોઈ છે નહીં તો. હા કાકા બોલો. ચટલું ઉડ્યું તો વન બેઠો જ છે મને લાગે. આ અડધું ક્ષેત્ર નહીં ઉડ્યું નહીં દેખાતું. તમારો છોકરો ભૂરો મને એમ કહે કે મોહણી એમ જઉં છું નોવેલ ક્ષેત્રમાં મથારો. અલ્યા નહીં બેઠો ચો મસર ચેટલું હુડ્યું હતી. આ પર કાકા બધું આ હુડ્યું તો છે તો મજૂર લાવો તો બધું હુડી જાય જ ને. અલ્યા મજૂર તો આવી છે તે. કાકા આ તો ખાલી બે ડોકાવાની હુડ્યા છે બીજું શું હુડ્યું? ઓલા આવું ના કરાય. બાજરીનું ટોણું છે પછી વહારામ તમે ખાહો હું. પણ કાકા હું હવારનો મતું છું. તમારે આવવું પડે ને કે મજૂર લાવવા પડી. હવે હું જો તો મજૂરો ચીડી બે કર્યા છે હમણાં આવતા હશે. પણ હું કરું કો એકલા ને એકલા કેટલું મતું તમારે આવવું પડે. મજૂર ના આવી તો કો પેલા મજૂર કહેતા ને હોય એને બોલાવો. લાવો તમારો ફોન આલો. મજૂર કરો તમે તારો કો ફટાફટ હેડો. હોય તો મારથી એકલા કોઈ થતું નથી. ઓય હા લે બોલાવો. અલ્યા તો જાના મુડા લપકા પર કને કમે બે ખજરી છે આપણું કોઈ છોનું તો કરવો જ કરે ને કોઈ નહીં. આ પડી કદાળી હું તો કરીશ પાહો. તું બોલ સોનું મોનું હોય બોલ કરી દી હવારાના. કામ તો કરવું નથી કોઈ. લગાય નંબર હો લગાય. હું આવું કરીએ તો કોઈ મજૂરી નહીં આવે. બાજરી બે વાળતા વાત કરવા તો પેલા તો પેલા અરવિંદને લઈને આવજે. મારા કાકા ખેતર મારા કાકા ક્ષેત્રમાં ના થોડું ખાલી લગીર ફીર હુડવાનું છે ને મજૂરી તો હું લઈ ગઈ. હાલો બાજરી બાબાનું ટોણું છું એને બાજરી વાબાની છે ને કાકા આપી જ નહીં આવે ફોન કર્યો છે સમજતી. તમારો સગનો ઈ ના છે તો સગના ને લાવજો બીજો મજૂર લાવો. લાવો છો તઈને આવતા હારું. તઈને આવે તો વળી તમારી આ ભગો નહીં બે આપીને તઈને 100 જણા કાકા માતાર મને બેહાડજો. સગના લાવ હવે ક્યાં સગના લેતા આવો. તારો તો મોટો ઉપર પણ વાળી નાખવાના છે. હા એ કોમ તો કરતા નહીં નો કમ મન કરાય કરવું કોમ આવશે કે નહીં પાકા પાકા આવે પાકા. કદાચ દૂધે પેલા મજૂર આવે છે ત્રણ મજૂર આવશે તો કોમ કરી તો આખું અડધું હુડ્યું છે મેં ચાલો હવારનો તો યાર હોડ પછી હું તને બોલાવું કે આવા પારે કાકા સારું બોલો અમારી એક વાત આવો. બોલો લાવો તો એની રીતે લાવો. તરત તારત તો સારા દલાલી ના વાળી સાહેબ જેમ સાના એટલે ત્રણ મજૂર નહીં કર્યા ને. દલાલી એટલે હું ના આજમ્યો. ત્રણ મજૂર અને હું એક મજૂર વાળી બેલ્યું જ છું. તો તમે આવું દલાલી જ કરો છો. તો દલાલી તો અત્યારે બધો ફેશન એ રીતે જમાનો જ રહ્યો છે. દલાલી સિવાય તો કોઈ વાત જ તો શેતર ઉડા છે વાલી તમને ના તો હું મજૂર તો પાછા મેં એટલે મજૂર પાછા નથી મેલો મારે બાજરીનું ટોણું છે પછી તો તમે મને 300 રૂપિયા આલો જોવો થાય. જે લેવું એ તો દલાલ જમીન લેવું એ તો દલાલ જે જોવું થાય બધું દલાલમાં જ જોવે. હાલવા પડશે આ ફરી ક્યાં ચાલવા પડશે? જો 300 હાલો દલાલી હા. પછી શેતર હુડ્યા વગર જરા ઘેર જા ને તો 1 રૂપિયા મજૂરી એટલે આલો. 20 મિનિટમાં પટાવશે આખું શેતર. ટાઈમ ના જેવા ખાઈ એમ કરો જાય. હાલ બહી હાલો ના ના પૂરેપૂરા જોવે. બહી તો રાખો પૂરેપૂરા આલો થાય. તો
તો લ્યો તારે આ તને પૂરા પણ કોમ કરવા જોઈએ એક તમારું વગા કરી હોય કોમ કરાવવા તમારે જોરદાર હા. છે યાર. હા. વાહ ફટાફટ હાલો વાહ ભાઈ વાહ અત્યારે કેવો જમાનો આયો કોમ પેલા દલાલી હોય તો હજી તો હું એમને મારી ખેતરમાં ઉભો નહીં રહ્યો દલાલી લઈને તો હેડે આપડા 3 રૂપિયા લઈને હમણાં મજૂર જોઉં છું અરે શકના કાકા મારા કાકે ફોન કર્યો તો કે પછી જાવું કે દાદા? મજૂરી હાલજો હવે અને થોડું ચકડું કામ છે અને ઝડપી ઝડપી ભત્રીજા પાછું લોસા વાળું કોમ હશે ને તો મને ગમતું નહીં બિલકુલ પાછું. પણ મારા કાકો ખોટું ના બોલે એને કીધું કે મજૂરી કેશ બાય કેશ આલજો આતાર જમાનો બગડી ગયો છે ભત્રીજા એટલે કોઈનો અત્યારે ફોન પર તો હાસુ મોલવાય જ નહીં. મારા કાકા મન ગળા ઉચી વિશ્વાસ કે ભત્રીજા અને મજૂરીની તો શોખ પાડી છે કે નહીં પાડી? મજૂરી કીધી 200 રૂપિયા આલજે હરા અલે 200 તો અડધા ટકના હેડી છે. પણ આપણે 15 મિનિટનું કામ હે નહીં 15 મિનિટનું જ કોમ છે ઓય તો તમે બે જો ના, હું ઘરે ના. જાઉં. આપણે 4 જણા હોય ભેગા તો ફટોફટ પટી જાય કે આપણે હાલ તો મને ખબર છે કે કોક લોસા વાળું કોમ હશે. એક પારાબાન છોકરો અને આપણે 3 જણા પારાનું કોમ છે ઓય પેલા ગોમમાં પેલા કાટિયાનું કોમ છે. અરે એ તો મારા કાકે કીધું છે કે તમને કેશ બાય કેશ મજૂરી મળી નહીં આલે તો જશે. અલા ઈ કાટે છે એક નંબરનું પૈસા નહીં આલે પાછું. એટલે પણ મારામાં સતા હે લેવાની ફોન લઈને ચાલ કરો. હા પેલા પૈસા લેવા પડશે અને ઈને- પછી આપણે કોમ કરો. ઈને જઈને થોડા ઘણું કામ કરો ને તો ના. અરે રે પેલો ભગનો પૈસા લઈ ગયો તણી અને છોકરો એકલો હોડે છે ના દીકરા મોટ ડૂજો તો ખેતર હોડે અમે આવી ગયા આ તારે આયા ભત્રીજા. અમે તો બોલી બીજું નહીં બોલતા. આ વાત તમે આર્યાનું હુડું છે આ તો 15 મિનિટમાં અમે હુડી નાખશું આ તો 3 જણા જો તો વસી લે હા તું અવાજ હોય ને તમે બે જણામાં ખરુંડિયા હુડો ખરુંડિયા આ તો હુડી નાખો અલા 15 હુડી વાત મિનિટ. છે તો હમણે 5 મિનિટ 10 મિનિટ નું કોઈ પણ કોઈ ચા પાણી લાવી છે? ત્યાં પોણે તો બહુ તો આ ઘેસે હમણાં આવ્યો ચૂકો લાવ્યો નહીં મી તો અમે 1.5 કિલોમીટર થી હેડીને આયા પોણી તો તરા લાગી અમને તો હું લાવો પોણે તો આ તો વધી તમે લાવો. ભરતા હો. અને અમે આ પાણી કામ ભરતા કરો હો. પાણી ભરતા હો બસ. અલ્યા ઉડો. ભયા, હા તારા તો બધું હાજર ના હોય લ્યો. અમે એટલી ઘડા કાપો તમે પોણી ભરી ના આવરા ના અમે આ બેઠા બસ અમારા બેઠા તમે પાણી ભરી ના આવો પછી અમે પાણી પી આ થોડું ઢૂકશું બસ. એક કાકા હા આ મજૂર તો નહીં લાયા છે હવે આ તો પેલા મગના ભાઈએ મેલ્યા છે કે મારા ભત્રીજો ને 2-3 મજૂર બીજો છે હીર્યા છે યાર આ જેમની આવતા ના આવતા બેસી ગયા છે હા. આ હું કામ કરશે તો તે કામ કર ફોસન કામ કરાય અને હું પેલે મકા તો તરો ઘડી વાર એમ કરો તે પોણી લઈને આવો હા. ને હું કામ કરાવું બહુ કુછું હા સરોડી ભરી લાવું કે પીપળું એટલે કાલે લાવશો કે અત્યારે લાવશો? અત્યારે હમણાં પીપળું લાવું તો પીપળું આટલી ઘણા ઘર ધણી હેડ્યો પર હોય તો તમે હુડવાનું ચાલુ કરો હું લઈને આવું એટલે ઉડતો મને બહાર નહીં થાય પાછી અમારા ઉડવામાં આવા તો ખેલ છે ખબર નહીં. થઈ શકના ભાઈ એનો છોકરો છે છોકરો હોય ચાલ બે ઘણા દાડે ભેગા થયા આપણે તો હે? ક્યાં રહેતો તો તું હું રહેતો મુંબઈ છે મુંબઈ રહેતો તો કસમ જ રહેતો તો સારું રહેતો તો કસમો લાગે એવું કે અલ્યા ભઠ્ઠી પાડતું તું ભઠ્ઠી કચ્છમાં ભઠ્ઠી કોલસા ભરતું કોલસા એનું બાજુનું મોઢું તો હવે મજૂરી લાયા છે મજૂરી આલવા ચાલો કોમે હાડો બેસકી ઘડી વાર બેસ ઘડી કોમ તો મારી ભાઈ આખી જિંદગી હે ઘડી વાર બેસ આરે ઘણા દાડે ભેગા અરે થયા પણ આ કોમ બહુ છે અને પણ પારો બાર્યા ને એ કોમ તો તર કરે કરી મરી જાય અને બાજરી બાબાનું હમણી રહેવા દે ને બેસ તું ઘડી અંજો હકે કેરી તારી બાકી હગાઈ તો કરી દી પણ પેલો મારો છોટું કાકો નથી હોય ઈ હવે એમ કેતો તો મારા કાકા ઈ મારું હગું નહીં કર્યું કે તાર છોકરાને કેમ હગું કર્યું તો મારો બડા કે તોડાઈ નાખાયું એની મારા હગું અલે નહીં હકે તો આવતો ને 4-5 હગા આયા હતા તે હગા એને નહીં થતા હવે મારું હગું નહીં થવા જતો ઈ રહ્યો પણ તું તો અડધો ઘર જેટલો માર જેટલો થઈ ગયો હે પાછો અને પછી કે મુશ્કેલ નહીં આવી, કરાઈ મુશ્કેલ પર હગું, કરાઈ પર ને કે કોઈ બાયડી બી આવી છે પાછો. મૂસું કાઢી નાખવાની એટલે ગમાડ હટ લઈ આ સગનો રાખે છે સગનો ના રાખે એટલે આ મૂસું આવું હે કાકા મગજ જતું રહ્યું છે ને એટલે કાકા મગજ નહીં ટેપ જેવા સીરા ઉતવાળા બોલવા ફાસ્ટ અલ્યા મારું મગજ થઈ ગયું હું બધું વાપરું છું પાછો હું આ કોમમાં બધી ધોન રાખું છું આ બે જણાની ધોન હું રાખું છું અને આ પૈસા બધા મારા પાસે હોય અને કોમ તો આખી જિંદગી હોય પણ તમારે લગન કરાવી દઈ હું શું કહું છું ઓય. તો મારે હગું કરાવશે કે મારે તારા જેવડા છોકરા છે બે ઓય, પહેણાવેલા છે? તો મારો મેળ પડી જાય લાગે બેસ પારો પાછો બેહો. આવશે હમણાં તો હું શું કહું છું
તો પછી હગું કરાવજો આમ પાક્કું તમે? અરે પાકું અલ્યા હું નતો કહેતો મોણી હજીક ના આવ્યું આપણે લાગશે ઘડી વાર પૂરો ભાઈ, મેં તને શું કીધું તું? ભત્રીજા પાર્યો પોણી આપણ નહીં પાવે તો નહીં પાવે. પણ આપણે બોલાવીને શું ઊંધું મારીએ તરત તો ચીક્કો મારવાડી ઘૂમવું એટલે આપણને મંજૂરી નહીં આવે કે પોણી નહીં પાવે, પણ મારે તારી આબરૂ રાખવી છે એટલે ઘરે ઘૂડવું છે. ચાલો, ઘડી ઘૂડો. ઘૂડોય ના જોઈ કોમે પાછો. હા મુરે માર કાકે ફોન કરે તાણી આવ્યો હો, તાર કાકા કહી દીધી સગનો 300 રૂપિયા લે, 300 રૂપિયા. ઓય આલા આરી ઉખાડ દે લા એલા ઉખાડો લા એલા તો આને શેકના પર ઉખાડ દે હું તમે ઉખાડો. આને હું લ્યો, હાથે ઉખાડું છે. અલ્યા ગેલ ફાડ્યું આવી રીત નહીં લે ઉભા રહો મજૂરી લાયા છી આવી રીત કોમ અલ્યા પણ આવી રીત નહીં અલ્યા પણ તારે છોડાય નહીં. આવડા ગંડા ના છોડાય, તને ખબર નથી પણ. એવી રીત ના ઉડાય આવી રીત ઉડો આવી રીત જો શકના કાકા હવે ત્યાં ઉડાય એ આવી રીત આપણી લવ માંથી મરી ગયા લે, એક દોનનું જોર કરશે બધાય. આ એક દોનનું જોર કરશે. આપણે ઉખાડ છે લે આ તો બધાય ગયું તમારું બોલશું. થડામથી ઉખાડવાનું હતું. આ કદાળી વાજેલું હીરું હુડેલું તું લો આ કોટા ગાડજો ખબર પડતા તું હુડજી તારે. અરે પણ એ આવી રીત ઉડો એ આ તો જબર ઉડે લે એ ઉડી દો ઉડી આવી રીત તું હુડ જો હુડે તું. આવી રીત ઉડો એ મારો બેટો ચૂ હુડે. આ તો આ ઘણી વારમાં આખું ખેતર હુડી ગયા. એ માજુ હુડાર્યો. જબર ઉડે હે મારા ઓળખા મજૂર લાયા 15 દાડે બહુ લાગ્યું. 15 દાડે આગુ આ શબ્દ ન કરાવે પોતે. માર કાકો હાગુ નહીં કરાયા પણ હજા કરાવશી આ સગનો બોલે એટલે વાત પૂરી થઈ જાય. બાર ગામમાં રાજ કરનારો સગનો છે, સગનો. 50 કુટુંબ બાર ગામમાં. પૈસા જોવી છે પૈસા તો હાલવા જ પડશે. હાલ 2 રૂપિયા નહીં અલ્યા બહી નાલ્યું 2000 ની નોટ ગુજામ ઘલાવી પડે. લો કાલે હાલ કાલ 2 રૂપિયા રાખો તમે આ દાડાડું 2000 કાઢ કરતા ઘલવા પડે. હાગુ અમે કરાવશા ઘરમાં પૂછે હાગુ કરાવજો આગુ તારે અમે બેઠા આગુ તારી હગાની જ વાત કરો હાલો, આપણે જો પૂછી ગયા ઉડ્યો? તો ઉડતે પડે. ઘણી વારમાં બધું ઉડી નાખજે. તું ઘડી કાય રહે ના તમે તો હાગુ કરો અરે પણ વિવો ખા ઘડી વાર ખા આખી જિંદગી કોમ છે તું હુડ. માર કેવું મને સગનો તઈ બેહો બેહો હું છોડું મારા પછી નહીં પૈસા આલ્યા છે કરવાના કર્યા છે આગુ કરાવશે મારું હળો કાકો નહીં કરાવતા હાર્યા કરાવશે હાય એ શકનાભાઈ હાલ લાલસુ મારે ફોન કેટલું કરેલો છે લ્યા અલ્યા ઘણી વારમાં શેતર ઉડાઈ નાખાવ. શેતર એને ખબર નહીં કે આ સગનાની લાલચ કેટલી મોટી છે. ગમે જેવા ટાવર ઉપર ચડી દે, ટાવર ઉપર. એટલે પૈણવાની કેવી લાલચ છે અને ઈ ગાડી જો એને વળી હુર જેવું છે ને, હુર. ઓય જોડાવી દેવી કદાચ છોડતો એક પારો આવે ને, એટલે પારો છોકરાનો બોલાવો. એટલે ભરા પારો એ ઓય બે ફોન કર્યા તો ના બે છે અરે કોલે જિંદગી એટલે કોલે છે એમની હર કાપુ કીધે હગાનો ફોન કર્યો તો બોલ તાર કાપુ એમ કે આપી ચારે ઘર હુઈ છે એમ ચાલો હા કાકા પાણી લાયું પાણી મગાઈ દઉં અરે પાણી લેવા તો મેલા મને પેલા વાત આવડી મને પાણી મગજ માં આગળ ગયો ને કેટલું હુડ્યું આ જોતા આજ મેં તને કીધું તો ભત્રીજા બેહો કે આ પાર્યું કશું નહીં પાવે, પણ પાણી જેવું. એ તો લઈને આવ્યો છે પાણી તો એની યાર છોકરા તું આવું પાણી આવે છે પણ તે બે બેઠા ના હુડવાનું છે અરે સવારના 11 વાગ્યા છે તોય પાણી ભાલ્યું નહીં ભત્રીજા. એટલે આવું તો ના હોય. કાકા આ તો બધું બધાની હુડ્યું છે કે એટલે તો પરસેવા વળ્યા નથી તને તારું મુસર તો પણ સેવા જો અહીં વળે અમે 100 ઘૂંટા પાણી પીધું હોય તો પાણી શરીરમાંથી નીકળે. પૂરે જાય બીતું છે હવારે પહેલી વાર આવું કામ કર્યું છે અમે તો આખી જિંદગી છે આવું કામ કરો અમને તો નહીં વળતો પડશે બહુ કહું છું તમને એક વાત કરું હું હા પાણી લાવવાનું કોઈ નાસ્તો બીજો લાવવાનું છે 1 કલાક વાર છે. 12 વાગે છૂટવાનું છે એટલે દુકાને જાય એટલે 1 વાગે આપણે એટલે 1 વાગે સુધી ખોલી ખોદવાની હોય. કશું ખાવું નહીં, કશું પીવું નહીં. તારે ભત્રીજા હુડું આવું હે હેડ હું હુડવા દઉં. 1 કલાક હુડી ઘરે જતો રહી.
પાછો 1 કલાક ખોડી વધારથી ખોડું પાછો એ બોલ નાસ્તો લઈને આવતો ના બસ આલો રી આ તારું લાવવાનું છે મારે કોઈ ખાવું નહીં તમારું કશું ખાવું નહીં આપણે તો સિંગનું પેકેટ લાવી દેજો બધા ઢોળ લાવતું બચ્ચેને પેકેટ લેતા આવતું મારે આપણે હુડો બચ્ચે લાવતું પાછો એ હગું કરાવશો બંધ થાકી હાકું તો એકની ચાર લઈ નાખો ભેળો થઈ જાય મોય હા કાકા ભતીજા બે તો ઘણી જોડ બંધ કરાવશો પણ ઘણી વાર ફૂડ ગઈ અરે આપણો હોકો વાગરો બ્લુ કલર એ ભત્રીજા ચારવીનો માં વાત કહું તું હોડે જા પેલા લાલચ બતાવી ને તો થોડું કુડા યાર આપણે ઓછું કુડવું પડશે કેમ કે આજ આપણે હવારનું પાણી પાયું નથી. પણ બાયડી તું લાલચ બતાડું અલે ભુરા હા તારે બાયડી કેવી લાવી છે માર ધોળે બૈરી લાગી છે ધોળી લાવી છે ઓએ એકદમ ધોળી ઓએ ધોળી તો આપણે બેઠા બેઠા પેલી તમે કીધું ને એ વાત કરો ખાલી નક્કી ભત્રીજા કરવું પડશે ને ઓય. નક્કી આનો પાછો આયે ધોળો છે ઓય. અને પાછો 12 મહિના પટ્ટી પાડીને આવ્યો છે અને આ તો ખાલી મોઢું ચોક જે ધોરાયું છે પાછું ઓય. આનો તો ગોતવી પડશે બાયડી જમો હુડવા તું તાર ઘરે ઉઠી જા નક્કી કરી દો પણ તો લ્યા, ભૂરા, બધું હુડવું પડશે પાછું કમ્પ્લીટ બધું ઉડી નાખું હા તઈ તાર જો વાત કરાઈ ની પણ તાર કાકા ના કેવું ગયા આયા તા ખાલી તો મને બેઠા થા ના કહો હાર જો હો મારું હગું થઈ જાય હવે તો મારું હગું થઈ જાય હું ધોળું બૈરું લઈ કચ્ચી કોમ કરું ને આખો દાડી આ પાડા પાછી 300 રૂપિયા મજૂરી જાવી છે આજ મજૂરી પાકે લઈ રહી અને આપણે જો હગું કરાવું છે પાછું અમે ઓય આપણો બાપ તો પોણી સડાવ ટાઢા પોણી ફોડો ઘાડો ટાવર પર સડાવ ટાવર પર ટોકા પર સડાવ ટોકા પર આ સગના અલ્યા એ ટાઢા પોણી ખોલા કેવરા ને લાલજી કેવરાય આ લાલસુ છે લાલસ બતાવ તો પેલ કેવા ભાવ પણ એમની આપણે જે હેઠા બેહાડે છે રે મારા છોકરાનું બેનું મી નથી કર્યું આ લાળસ હોતાડી છે તો જેવા લાલ છે સડી ગયા છે રહ્યા હે? બે તારે ફરી છે ને? ઓય ઓય તારે ફરી ને એક બે ઓય ઓય આપણું હજી છોકરાને નથી થતા હજી પાડા છોકરાનું ખરાબ રાય હું ખરાબ થાતું હોય તો ઉડાડી મેલાવ ખબર નહીં કરવાનું હોય બે ઓય કચ્ચી ના કરાવું થવાય ના કરવાનું હોય અને જીઓ કોમ કરે હા તો આપને ઈ અરે પાડો આવરો એ ભૂરા ઓય આયો ઓએ ઓએ એ મારા ગાન વાત કરી ના બાકી ભૂરા ઓ કાકા શેતો તો બધું હુડી નાખ્યું બધું પટી ગયું કોમ તો ના તો પટાઈ નાખ્યું આ સિંગ ને ગોળ લાયો છે અલા સિંગ ગોળસો લાયો પોળી લાવી પેલા અલ્યા તારી અલા શકલ ભાઈ અલા પૂરા ભાઈ તો ચલો વાજાઈ જોઉં છું અલ્યા ભૂરા દોઢ વાજો તારો કાકો ગોમમાં ગયો તો પોણી લાવવાનું કીધું તું કે નતું કીધું કીધું તું અલ્યા ભત્રીજા મેં તને વાતમાં શું કીધું તું કે પોણી નહીં પાયું હવારાની વાતમાં એટલે આ તરસે મર્યા છે એ સાલ છે ને પોળી તો કાઢે આ સિંગ છે ને આ છીણ આપણે ઘરે દઈ ખાવા હોય ને ઘરે કોણ મજૂરી આલતી મજૂરી પૂરો ખાઈ ગઈ પૂરો સાલ છે પૂરો તો ખાઈ લે. તમે ખાજો તમારો છોકરો રાજી છે યાર પાકો તમે ચાલ લઈને જો સગનો બોલીને બીજું નહીં બોલે ભૂરા અને કેટલી મજૂરી લેવાની છે મજૂરી 700 900 રૂપિયા એ 900 300 700 કેટલી બધી લેવી 900 રૂપિયા થાય અમારી હાજરી. કાલ પાછા આવશો કાલ કોમ બોલાવશો ને આવશો. બોલ્યું છે. અમે આબાના છો લો તમને આલું હાલ લો ને એ સગના ભાઈ તું મો ભાગ પાડી દાડું ઘણા આપણે ઘેર જઈને બધું કરશું થોડા ભાગ પૈસા પાડ. વધારાઈ ગયા ચલો અને હું કહું છું બંધાકી પણ કાલ હવે આવતું રહો હો હો એટલે વહેલા આવતા રહો હા? અરે પડ્યા એટલે ભાકુ તું ચાલ બેઠા ને શું કીધું લઈ જો હા પૂરા કીધું એટલે બડા કરતો કરતું હો શેર રોમ રોમ આવજો આવજો મારું તો કોમ થઈ જાય કોણ પાક્કું કાકા પૂરા હા એ બધું ઉડી નાખ્યું છે બધું હવે ખાલી ટ્રેક્ટર લઈને છેડાવવાનું રહ્યું છે ત્યાં કોમ જ બરાબર હોય ને મને કાઢ્યા છે આજે કાકા કોમ તો હે ને હા. એ મારા હમું કરાવવાના છે અને આ કોમ મેં કર્યું ને બેઠા હતા અલ્યા એ તું અહીંયાના લાલચુડામાં મત રહી રહ્યા તો જટ્ટાને ઠગી ગયા છે હે? તારે
પણ આ તો એમ નહીં, આ બધું હું હુંડ્યું છે ને તો કે હું તાર પાક્કું હાકું કરાવી. તે મને મજૂરી કે મારવા દીધી. પણ કાકા એ તો મને લાલચમાં સડાયો છે એટલે. અલ્યા લાલચ ની માસી રે ના તને કશું કરાવી તો ચટલા ને આવી જા કરી પૈસા લઈ લઈને જતા રહેલા છે. પણ હવે મને ચો ખબર હતી કે મને લાલચમાં સડાયો છે. તો કાલે કોમ કરવું છે. હા. કાલે એને કોમ કરો ને કાલે બેહવાનું. હા તો એ આઈડિયા કરો. હારું.